સમાચાર અમદાવાદથી, જ્યાં એસવીપી હોસ્પિટલ પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે। એસવીપી હોસ્પિટલ દર્દીઓની પ્રયોગશાળા બનતી હોવાનો આરોપ તેમનો છે। દર્દીઓ મેડિકલના વિદ્યાર્થીના ભરોસે હોવાનો વિપક્ષનો આક્ષેપ છે। સિનિયર ડોક્ટર માત્ર હાજરી ભરી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે। એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવાની વિપક્ષે માંગણી મૂકી છે। જવાબદારી ન રહે તે માટે અગાઉ કાગળો પર સહી કરી લેવાતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેખાવો કર્યા છે, વિરોધ પ્રદર્શન કર્યું છે। આ હોસ્પિટલ દર્દીઓ માટે પ્રયોગશાળા હોવાનો આક્ષેપ તેમણે મૂકવામાં આવ્યો છે। का इलाज करना है। कल सुबह 9 बजे उनकी बेटी को अंदर बुलाया जाता है आईसीयू में, और उनकी बेटी ने जो परिस्थिति वीडियो के माध्यम से अहमदाबाद शहर की जनता को बताई है कि ऑक्सीजन मास्क उनकी मदर के मुंह पर इस प्रकार से रखा गया था, इस प्रकार से दबाया गया था कि उनकी मां की दोनों आंखों को हेमरेज हो चुका था, यानी ब्लड सर्कुलेशन नहीं पहुंचने के कारण उनकी आंखें काली पड़ चुकी थी। उस बेटी ने वीडियो में रो रो कर कहा है कि मेरी मां की आंखें चली गई है, मैं मेरी मां को अस्थमा के लिए लेकर आई थी। वो बेटी ने बार बार कहा कि एसवीपी अस्पताल में किसी भी प्रकार के आई डॉक्टर अवेलेबल कल नहीं थे, और वो बार बार कह रही थी कि मेरे से प्राइवेट आप पैसे ले लीजिए, किसी भी आंखों के डॉक्टर को बुलाइए, मेरी मां की आंखें चली जाएगी। 2 घंटे के बाद एसवीपी से नहीं, नगरीय अस्पताल से 2 स्टूडेंट को बुलाया गया, और वो बेटी बार बार कह रही थी कि मुझे केस पेपर के फोटो लेने दीजिए, लेकिन उसकी मां के केस पेपर के फोटो नहीं लेने दिए गए, क्योंकि कहीं ना कहीं ये डॉक्टर यहाँ पर दादागिरी में, और ये जो सिक्योरिटी है वो दादागिरी में कोई भी परिवार के सभ्यों को, उनके मरीजों को, दर्दियों को मिलने नहीं देती है। और लास्ट में कल 5 बजे उस माँ की मृत्यु हो गई, गीराबेन सोनी की मृत्यु हो गई। वो जो बेटी थी बार बार रोते रोते ये कह रही थी कि मैं मेरी मां को नॉर्मल खांसी के लिए एडमिट कराने आई थी, लेकिन मेरी मां की किडनी फेल हो गई, मेरी मां की आंखें चली गई। एसवीपी अस्पताल की बेदरकारी के कारण पिछले कई वर्षों में कई मृत्यु सामने आई है। एसवीपी अस्पताल लोगों की जान लेने का कार्य कर रहा है। तो हीराबेन सोनी नामना पेशंटना केसने आधार बनावीने विपक्षे हवे एसवीपी होस्पिटल तंत्र सामे सवालों पूछवानुं शरू कर्युं छे। एमां पण न्यूमोनियानुं निदान पण थयेलुं छे। जोड़े जोड़े एमणे सीटी स्केन पण तात्कालिक करवामां आवेलो हतो। एमां जमणी बाजुना फेफसामां न्यूमोनियानो मोटो पेच हतो, एने जे दवाओ आपवाथी पण रिजोल्व नहोतो थतो, अने एने कारणे आवा केस होय छे त्यारे जे स्टान्डर्ड गाइडलाइन्स छे ए मुजब ब्रोंकोस्कोपीथी आपणे कफ खेंची अने एने तपास माटे आपता होईए छे। अने आ पेशंटमां जरूरी तमाम एचओडी दररोज राउंड लेता हता खरा? एचओडी रेग्युलर राउंड लेता हता, अने दर्दी अने एमना सगाने रेग्युलरली ब्रीफ करवामां आवेલું છે। ઇવન સ્થિતિ જે દર્દીના બેટી છે એમને પણ અમે રેગ્યુલરલી બ્રીફ કરેલું છે। રોજ મારા દ્વારા પણ એમને બ્રીફ કરવામાં આવેલા છે। વિડિયો વાયરલ થયો છે તો એ છોકરી જે દાવો કરી રહ્યો છે ખોટો દાવો છે? દાવો ખોટો છે કે નહીં એના માટે અમે તપાસ પણ હવે નીમવાના છે। એમના એક જે આક્ષેપો છે એના માટે વિગતે તપાસ કરવાના છે, અને ડેપ્યુટી કમિશનર શ્રીએ પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે। માસ્ક જે પહેરાવવામાં આવ્યું હતું ખૂબ જ ટાઈટ હતું, આંખોનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું એવું પણ આક્ષેપ? ના, એ વિગત ખોટી છે। જ્યારે બાયપેપ માસ્ક લગાડીએ છીએ ત્યારે એને જો ઇલ ફિટિંગ હોય, એટલે કે જો બરાબર ફિટ ના થતો હોય તો તેમાંથી લીકેજ થાય અને પછી જે રિઝલ્ટ આવવું જોઈએ ના મળે। એટલે જ એના માટે તો તમે જો જે વિડીયોમાં જે કીધેલું છે તો એક માણસ પણ જોડે, એટલે કે અમારા બ્રધર પણ, એટલે કે અમારો સ્ટાફ પણ જોડે એ વખતે દર્દીની જોડે જ હતો કાયમ માટે। અને દીકરીએ એવું કહ્યું છે કે તેના માતાને જ્યારે આ પ્રકારની ફરિયાદ કરી તો માસ્ક ઢીલું કરી દેવામાં આવ્યું, તો શા માટે ઢીલું કરાયું? ના, ઢીલું કરી અને પછી એટલે એના માટે ઢીલું નથી કરેલું, એ બરાબર ફિટ દર્દી જ્યારે જો બાયપેપ માસ્ક એવી વસ્તુ છે કે જે દર્દી બરાબર કમ્ફર્ટેબલ ના રહે તો એ હલાવી નાખતું હોય છે।
વારે વારે હલાવી નાખે એટલે થોડું થોડું લીકેજ થાય જ, બરાબર. તો એના માટે વારંવાર એને ફિટિંગ કરવું જ પડે. 10મા માળે મૃત્યુ આંક કેટલો છે? તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસવીપી હોસ્પિટલ તંત્ર સામે મોરચો માંડ્યો છે. બેદરકારી ચાલી રહી છે, આ પ્રકારના આક્ષેપો સાથે સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની માંગણી છે. આક્ષેપ છે કે સિનિયર ડોક્ટર માત્ર હાજરી ભરી જતા રહે છે, ખાનગી પ્રેક્ટિસ કરતા હોય છે અને અહીંયા આવતા દર્દીઓને મેડિકલ સ્ટુડન્ટના ભરોસે છોડી દેવાય છે. જોકે હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે. આ દ્રશ્યો કોંગ્રેસના કાર્યકર્તાઓના, જેમણે આ હોસ્પિટલ સામે આજે મોરચો માંડ્યો છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ વિદ્યાર્થીઓના ભરોસે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો આ વિરોધ અને ઘટના મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ. જે રીતે તંત્રની વાત પણ સાંભળી, વિપક્ષની વાત પણ સાંભળી, તથ્ય કંઈક અલગ જ હોઈ શકે છે. કયા પ્રકારનો માહોલ અત્યારે છે અને શું હોઈ શકે આખી વાતમાં? ચિરાગ, જે પ્રકારે જોઈએ તો એક બે નહીં પરંતુ અનેક દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં સારવારથી નારાજ છે, તેમના સગાઓ નારાજ છે, કારણ કે સ્પષ્ટ બાબત છે કે જે રીતે ટ્રીટમેન્ટ થવી જોઈએ તે ટ્રીટમેન્ટ થતી નથી. માત્ર ને માત્ર સિનિયર ડૉક્ટરના અભાવે, માત્ર જુનિયર ડૉક્ટરના ભરોસે આ હોસ્પિટલ ચાલતી હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે મહિલાએ વિડીયો વાયરલ કર્યો છે તે મહિલાના માતાએ આ હોસ્પિટલમાં ગઈકાલે દમ તોડ્યો છે. તે મહિલાનો આક્ષેપ છે કે ન માત્ર તે પરંતુ તેમના જેવા અનેક એવા દર્દીઓ છે કે જે દર્દીઓ પણ હોસ્પિટલની સારવારથી નારાજ છે, પરંતુ પોતાના સ્વજનને દાખલ કર્યા હોવાના કારણે ના છૂટકે તેઓ કંઈ પણ બોલી શકતા નથી, કારણ કે તેઓને પણ ડર છે કે ડૉક્ટરો યોગ્ય પ્રકારે ધ્યાન ન આપે તો આખરે ક્યાં જવું તે પણ મૂંઝવણ તેમને સતાવી રહી છે. મહત્વની બાબત છે કે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ દર્દીઓની નારાજગી હોય, પરંતુ તેમ છતાં જો યોગ્ય સારવાર દર્દીઓને ન મળતી હોય તો કરોડો રૂપિયાનો જે કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે ખર્ચ આખરે કોના માટે કરવામાં આવી રહ્યો છે તે બાબત પણ એટલી જ મહત્વની છે. જો દર્દીઓની સંખ્યાની સામે વાત કરવામાં આવે તો જે હોસ્પિટલનો સ્ટાફ છે, અલગ અલગ પ્રકારની એજન્સી છે, તેમને તોતિંગ રકમ આપવામાં આવી રહી છે, કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે, તેમ છતાં અનેક ફરિયાદો છે. આ કિસ્સામાં જોઈએ તો જે મહિલા છે તે મહિલાને ફોન બહાર મુકાવી એક પછી એક સંખ્યાબંધ ફોર્મમાં સહી કરાવવામાં આવી હતી અને અગાઉથી જ તેમની પાસે લેખિતમાં લઈ લેવામાં આવ્યું હતું કે તેમની કિડની ફેલ થવાના ચાન્સ છે, તેમના લીવર ફેલ થવાના ચાન્સ છે, એટલે કે મલ્ટી ઓર્ગન ફેલિયર થવાના ચાન્સ હોવાનું અગાઉથી જ ડૉક્ટરો લખાવી લેતા હોય છે. અને આ જે લખાણ આપવામાં આવે છે, જેમાં સહી લેવામાં આવે છે, તેનો ફોટો સુદ્ધા પાડવા દેવામાં આવતો નથી. મહત્વની બાબત છે કે આજે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એ પ્રકારનો બચાવ કરવામાં આવ્યો કે આઈસીયુ સહિત તમામ જગ્યા પર દર્દીના સગાને મોબાઈલ લઈ જવા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. હકીકત અહીં અલગ છે. મોબાઈલ કોઈ પણ પ્રકારે દર્દી કે તેમના સગાને અંદર લઈ જવા દેવામાં આવતા નથી. માટે અંદર જે પણ પ્રકારની ઘાલમેલ ચાલે છે, બેદરકારી ચાલે છે, નારાજગી છે, તે કોઈ પણ વ્યક્તિ જાગૃત નાગરિક મોબાઈલમાં ન લઈ લે તે બાબતને ધ્યાન પર રાખીને જ આ મોબાઈલ બહાર રાખવાનું અત્યાર સુધી કરવામાં આવતું હતું. જગદીશ, આપણે સાંભળીએ કે આખરે આરોપ જે મહિલાની દીકરીએ મૂક્યો હતો એ આરોપ કયા પ્રકારનો હતો? મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકો આખી કાળી કરી નાખી છે. આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે. એ લોકોએ મારી મમ્મીને શ્વાસની તકલીફ છે, પણ ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાયું છે કે આવી રીતે એનું જે આઈ લ્યુબ્રિકેશન કહેવાય કે જે પણ વસ્તુ કહેવાય, આઈ એમ નોટ અવેર ઓફ ઇટ, એ આખી રાત અટકી ગયું. જ્યારે હું આખી રાત આ થયું, જ્યારે હું સવારે ગઈ મમ્મીને મળવા તો એક વોર્ડનો માણસ હતો, એને મારી મમ્મી આમ કાળી આંખોમાં કરતી હતી. આખી મારી મમ્મીની આંખોને કાળી કરી નાખી છે અને એ કાળી આંખોમાં એક વોર્ડના માણસે મારી મમ્મીને ઓક્સિજનના પકડી રાખ્યું હતું. મેં અંદર જઈને 12 દિવસ પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો, એની આંખો કાળી થઈ ગઈ છે. મેં કેટલી મહેનતો કરી, રડી, ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડૉક્ટરને બોલાવો, હું તમને પૈસા આપવા પણ તૈયાર છું.
તો આરોપ ચોક્કસ મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી કોંગ્રેસે હવે એસવીપી હોસ્પિટલ સામે દેખાવો શરૂ કર્યા છે. જો કે તંત્ર પોતાનો ચોક્કસ બચાવ કરી રહ્યું છે. આ ઘટનાક્રમ એ તપાસનો વિષય ચોક્કસ છે.